નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો મની મેનેજર. તો મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન અને હું જર્નાલ કંટી આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. તો આજના મની મેનેજરમાં આપણે કયા ખાસ વિષયો પર વાત કરવાના છે તો રોકાણ માટેની કોર અને સેટેલાઇટ સ્ટ્રેટેજી અંગે આપણે આજના એપિસોડની અંદર વિસ્તારપૂર્વક ચર્ચા કરવાના છે. આ બંને સ્ટ્રેટેજી મુજબ કયા પ્રોડક્ટમાં તમારે રોકાણ કરવું જોઈએ એ અંગેની આપણે વાત કરીશું અને આપણે સાથે જ દર્શકોના સવાલના જવાબ પણ લઈશું. તો મની મેનેજરમાં આપણે સતત રોકાણના વિકલ્પોની ચર્ચા કરતા હોઈએ છીએ અને તમારી સમૃદ્ધિ કઈ રીતે વધી શકે એના માટે તમારે કઈ રીતના રોકાણ કરવા જોઈએ આ તમામ ચર્ચાઓ આપણે હંમેશા મની મેનેજરની અંદર કરતા જ હોઈએ છીએ અને આ જ કડીના ભાગરૂપે આપણે આજે વાત કરવાના છે કે રોકાણની કોર સ્ટ્રેટેજી કઈ છે અને સેટેલાઇટ સ્ટ્રેટેજી કઈ છે અને આ સ્ટ્રેટેજી કોણે ક્યારે અપનાવવી અને કેટલું રોકાણ આ સ્ટ્રેટેજી મુજબ કરવું. તો આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે રૂપી વિથ રિષભ ઇન્વેસ્ટમેન્ટના રિષભ દેસાઈ. રિષભજી, સ્વાગત છે તમારું સીએનબીસી બજાર પર મની મેનેજર શોની અંદર. તો રિષભજી, જે રીતે આપણે અત્યારે ઉલ્લેખ કર્યો કે આપણે ખાસ કરીને આ બે સ્ટ્રેટેજી ઇન્વેસ્ટમેન્ટ માટેની કોર સ્ટ્રેટેજી અને સેટેલાઇટ સ્ટ્રેટેજીની ચર્ચા આજના વિષયમાં આજના આ એપિસોડની અંદર વિસ્તારપૂર્વક કરવાના છે. તો શરૂઆત પહેલાં તો ત્યાંથી કરીએ કે કોર સ્ટ્રેટેજી એટલે શું અને સેટેલાઇટ સ્ટ્રેટેજી એટલે શું? ઝરનાબેન, પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર મને શો પર ઇન્વાઇટ કરવા માટે. આપણે સિમ્પલ ભાષામાં આપણે રાખીએ, કોર સ્ટ્રેટેજી એ સ્ટ્રેટેજી છે કે જે તમારા પોર્ટફોલિયોને એક સ્ટેબિલિટી ને કન્સિસ્ટન્સી આપે, કે જેનું વોલેટિલિટી એ એવા પ્રોડક્ટ્સ હોય કે જેનું વોલેટિલિટી મેનેજેબલ હોય અને જે સિક્લિકાલિટી હોય એની ઓછી હોય. અને કોર સ્ટ્રેટેજી યુઝ્યુઅલી લોંગ ટર્મ માટે હોય છે, એટલે મેનેજેબલ વોલેટિલિટી, લો સિક્લિકાલિટી, સ્ટેબિલિટી અને કન્સિસ્ટન્સી ફોર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ. આ એક કોર સ્ટ્રેટેજી કહેવાય છે. બીજું સેટેલાઇટ સ્ટ્રેટેજી એ હોય છે કે જે આપણે જે એક્સ્ટ્રા રિટર્ન્સ જે જોઈએ છે, જે આલ્ફા આપણે જે કહીએ છીએ કે એવરેજથી વધારે મને રિટર્ન્સ મને મળે, એ એક ટેક્ટિકલ બેટ લઈને તમે સિક્લિકલ અને વોલેટાઇલ પ્રોડક્ટ્સમાં તમે ઇન્વેસ્ટ કરો. એ તમે શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ કે ક્યારેક લોંગ ટર્મ પર્સપેક્ટિવથી પણ તમે ઇન્વેસ્ટ કરી શકો છો. અને જે માર્કેટના સાયકલ છે અને માર્કેટની જે ટ્રેન્ડ છે એનો એડવાન્ટેજ લઈને તમે આમાં શોર્ટ, મીડિયમ અને ક્યારેક લોંગ ટર્મમાં તમે સાયકલ્સમાં તમે કમાવો છો. એટલે આમ કહેવા જઈએ તો જ્યારે એ પર્ટિક્યુલર સેગમેન્ટનું જ્યારે માર્કેટ જ્યારે લો હોય કે એની સ્લગિશનેસ હોય, તમે ત્યારે ઇન્વેસ્ટ કરો અને માર્કેટ એનું ઉચકાઈ જાય કે એનો ભાવ આવી જાય, આપણને સારા રિટર્ન આવી જાય, એમાંથી તમે કાઢી નાખો. આમ સિમ્પલ ભાષામાં આપણે આમ કહેવા જઈએ કે આપણે થાળીમાં દાળ, ભાત, રોટલી, શાક એ કામ એક કોર સ્ટ્રેટેજી ગણાય છે કે આપણને સારું હેલ્ધી ડાયટ મળે, લોંગ ટર્મ માટે આપણને હેલ્થ સચવાય. અને સેટેલાઇટ સ્ટ્રેટેજી કે આપણે જે આચાર હોય, ચૂરણ હોય કે આઈસ્ક્રીમ, મીઠાઈ કે ચોકલેટ એવું હોય કે આમ લિમિટેડ માત્રામાં ખાવાનું હોય પણ એનાથી આપણને લાઈફમાં એક ચટાકો મળે, એક સ્વાદમાં એક ચટાકો મળે. તો એક સિમ્પલ ભાષણમાં આ કોર અને સેટેલાઇટ સ્ટ્રેટેજી કહેવાય છે. જી રિષભજી, ખૂબ જ સરસ રીતે તમે અહીં આગળથી તમામને સમજાઈ જાય એ રીતે આ વસ્તુ સમજાવી છે. તો આપણે રોકાણની વાત કરીએ તો કોર સ્ટ્રેટેજી એટલે જે રીતે આપણે આપણા મની મેનેજરના એપિસોડની અંદર હંમેશા વાત કરતા હોઈએ છીએ કે આપણે આપણા ધ્યેયને આધારે લાંબા ગાળા સુધીનું જે આયોજન કરતા હોઈએ છીએ એ છે આપણી કોર સ્ટ્રેટેજી, જેનો મુખ્ય આધાર હોય છે આપણું જે ધ્યેય છે એને પહોંચી વળવા માટેનું આપણું પ્લાનિંગ. અને કોર સ્ટ્રેટેજી આની વાત અહીંયા આગળથી મેં કરી છે. અને જે સેટેલાઇટ સ્ટ્રેટેજીની આપણે અહીંયા આગળથી વાત કરી રહ્યા છે કે માર્કેટની જે સાયકલ છે એની અંદર જે તક ઉદ્ભવતી હોય છે એના આધારનો આપણે થોડો લાભ લેવાનો છે. એટલે જે રીતે અહીંયાથી રિષભજીએ સમજાવ્યું કે રિટર્ન ચટાકો અહીંયા આગળથી આપણને મળી શકે છે સેટેલાઇટ સ્ટ્રેટેજી દ્વારા. તો આને માટે તમારે તમારા ધારેલા રિટર્ન્સ મળે છે ત્યારે તે સમયે જ અહીંયા આગળથી બહાર આવવાનું હોય છે. તો આ મુખ્ય તફાવત અહીંયા આગળથી આપણે સમજ્યા છે. રિષભજી, આ બંને સ્ટ્રેટેજીઓ શું છે એ તો આપણે અહીંયા આગળથી જાણ્યું, સમજ્યા. હવે એ જણાવો કે આ બંને સ્ટ્રેટેજી કઈ રીતે કામ કરે છે? બહુ જ સિમ્પલ છે. જે સેટેલાઇટ સ્ટ્રેટેજી છે એમાં ટાઈમિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જે મેં તમને પહેલા પણ જે સમજાવ્યું કે માર્કેટ સાયકલને કેચ કરવાનું છે, એટલે એન્ટ્રી પોઈન્ટ ને એક્ઝિટ પોઈન્ટ એકદમ પ્રિસાઇઝ હોવું જોઈએ. કે માર્કેટ એકદમ સ્લગિશ હોય, પ્રોડક્ટ ની સાયકલ લો ચાલતી હોય ત્યારે તમે આમ ઇન્વેસ્ટ કરો અને જ્યારે એમાં રિટર્ન્સ આવી જાય એ પ્રોડક્ટમાં તમે ત્યાંથી નીકળી જાઓ. એટલે ટાઈમિંગ
is very important in the satellite strategy. આ SIP ઇન્વેસ્ટમેન્ટ માટે નથી, આની માટે લમસમ જ કરવું પડશે, અને જ્યારે એ ડિઝાયર્ડ રિટર્ન્સ આવી જાય એમાંથી એ પ્રોડક્ટ કે એ સેગમેન્ટમાંથી પછી નીકળી જવાનું. ઓન ધ અધર હેન્ડ કોર સ્ટ્રેટેજી આમ ઓવરઓલ ટાઈમિંગનું રિક્વાયરમેન્ટ નથી, એસ્પેશિયલી ફોર SIP ઇન્વેસ્ટર્સ. તમે એમાં મંથલી SIP કરી શકો છો, એમાં બહુ ટાઈમિંગ, હા, પણ જે ઇક્વિટી ને જે કમોડિટી સેગમેન્ટ છે એમાં ટાઈમિંગ એટ ટાઈમ્સ તમે લમસમ કરતા હોય તો એમાં ટાઈમિંગ જરૂરત છે, પણ ઓવરઓલ કોર સ્ટ્રેટેજીમાં ટાઈમિંગની રિક્વાયરમેન્ટ નથી. હવે ખાસ મારે આ દર્શકોને સમજાવવું છે કે ઇક્વિટી, ડેટ અને કમોડિટી આ 3 એસેટ ક્લાસીસ છે. આ 3 એસેટ ક્લાસીસમાં ત્રણેયના રિસ્ક અલગ અલગ હોય. એટલે તમે જ્યારે કોર અને સેટેલાઇટ સ્ટ્રેટેજી અને એના પોર્ટફોલિયો તમે કરો તો આ ઇક્વિટીનું અલગ હોવું જોઈએ, ડેટનું અલગ હોવું જોઈએ અને કમોડિટી માર્કેટનું અલગ હોવું જોઈએ. એટલે તમે આમ જ્યારે પોર્ટફોલિયો તમે ક્રિએટ કરો એટલે ત્રણેયને આઇસોલેશન, તમારું શું ગોલ છે, તમારું શું રિસ્ક છે અને તમારું શું ટાઈમ હોરાઇઝન છે, એના નિર્ભરિત તમારે આ આઇસોલેશનમાં તમારે આ સેટેલાઇટ અને કોર સ્ટ્રેટેજીસ ડેવલપ કરવા પડશે. ના કે આમ મિક્સ એન્ડ મેચ નહીં કરતા, ઇક્વિટી, ડેટ અને કમોડિટીમાં મિક્સ એન્ડ મેચ નહીં કરતા, આઇસોલેશનમાં તમે ક્રિએટ કરજો, કારણ કે એવરી સેગમેન્ટ હેઝ ઇટ્સ ઓન કોર પ્રોડક્ટ એન્ડ ડિફરન્ટ સેટેલાઇટ પ્રોડક્ટ. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે વિસ્તારની અંદર આ સ્ટ્રેટેજી કઈ રીતે કામ કરે છે એ અહીંયા આગળથી સમજવું છે. તો સેટેલાઇટ સ્ટ્રેટેજીની અંદર આપણે અગાઉ પણ વાત કરી એ રીતે ટાઈમિંગ ખૂબ જ મહત્ત્વનો હોય છે ને અહીંયા આગળ આપણે લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ, અને આપણે જે કોર સ્ટ્રેટેજી છે એની અંદર આપણે SIP દ્વારા ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ. તો ક્યાં આગળ જે રીતે આપણને રિષભજીએ સમજાવ્યું છે કે ડેટ હોય, કોમોડિટી હોય કે ઇક્વિટી હોય, પોતાની અલગ સાયકલથી કામ કરતા હોય છે. તો ખાસ કરીને જ્યારે તમે તમારો પોર્ટફોલિયો આ સ્ટ્રેટેજી મુજબ પણ બનાવો છો તો આ દરેક પ્રોડક્ટને અલગ અલગ આઇસોલેશનની અંદર જોઈને તમારે તમારો પોર્ટફોલિયો બનાવવાનો રહેશે. ત્યારે રિષભજી, હવે આ બેની વચ્ચેનો જે એ તફાવત છે, કઈ રીતે કામ કરે છે એ તો આપણે સમજી લીધું છે, પણ હવે જો આપણે પ્રોડક્ટ વાઇઝ વાત કરવી હોય તો કોર સ્ટ્રેટેજી માટે કઈ પ્રોડક્ટમાં રોકાણ કરી શકીએ અને સેટેલાઇટ સ્ટ્રેટેજી માટે આપણે કઈ પ્રોડક્ટની અંદર રોકાણ કરી શકીએ? આ બહુ સરસ ક્વેશ્ચન છે ઝરણાબેન. માર્કેટમાં ઇન્વેસ્ટર્સ મેક્સિમમ આમાં જ કન્ફ્યુઝ થતા હોય છે કે કયા પ્રોડક્ટ કોરમાં આવે છે અને કયા પ્રોડક્ટ સેટેલાઇટમાં આવે છે. આપણે મેઇન ઇક્વિટી અને ડેટ જે બે મેઇન એસેટ ક્લાસીસ છે એ પહેલા સમજી લઈએ. આપણે પહેલા ઇક્વિટી ટચ કરું છું કે કોર ઇક્વિટીમાં લાર્જ કેપ ફંડ્સ આવી જાય છે, એમાં ફ્લેક્સી કેપ ફંડ્સ આવી જાય છે, ફોકસ ફંડ્સ આવી જાય છે અને મિડ કેપ ફંડ્સ આવી જાય છે. આ એક તમે કોર બકેટમાં તમે રાખી શકો છો ઇક્વિટીમાં. હવે સ્મોલ કેપ જે છે ને એ કોરમાં પણ આવે છે ને સેટેલાઇટમાં પણ આવે છે, કારણ કે સ્મોલ કેપ એટ ટાઈમ સિક્લિકલ પણ હોય છે અને વોલેટાઇલ તો હોય છે, પણ ક્યારેક સિક્લિકલ પણ આવી જતું હોય છે. એટલે જે ઇન્વેસ્ટરનો શું રિસ્ક છે ને એના નિર્ભરિત આ કોરમાં પણ ક્યારેક આવી શકે છે ને અને સેટેલાઇટ પોર્ટફોલિયોમાં પણ આવી શકે છે. હવે આપણે જે ઇન્ટરનેશનલ માર્કેટ, જે ઇન્ડિયાથી બહાર જેને ઇન્વેસ્ટ કરવું હોય ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં, એમાં જે યુએસનું માર્કેટ છે એમાં S&P 500 જે ઇન્ડેક્સ આવે છે, NASDAQ 100 જે ઇન્ડેક્સ આવે છે એ કોર પ્રોડક્ટ્સમાં આવી જાય છે. અને તમે, કારણ કે યુએસ ઇઝ અ મધર ઓફ ઓલ માર્કેટ્સ, રાઈટ, અને તમે જે MSCI ઇન્ડેક્સ જોશો, યુએસનું કોન્સ્ટિટ્યુઅન્ટ ઇઝ મોર દેન 50%. એટલે આમ ઇટ ઇઝ અ વેરી સ્ટેબલ ઇકોનોમી. ઇટ ઇઝ અ વેરી શું કહેવાય, કન્સિસ્ટન્ટ ગિવિંગ રિટર્ન્સ ઓવર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ. પણ તમે યુએસની બહાર તમે ઇન્વેસ્ટ કરવા માંગો છો, કે તમે ગ્રેટર ચાઇના રીજન આવી ગયું, કે યુરોપ આવી ગયું, કે બ્રાઝિલ આવી ગયું, એસેટ્રા, આ બધા તમે સેટેલાઇટ પોર્ટફોલિયોમાં જ કરવું જોઈએ, કારણ કે એની વોલેટિલિટી અને સિક્લિકાલિટી બહુ જ હોય છે. હવે આપણે ડેટ સેગમેન્ટમાં જે આવીએ છીએ, જે ડેટ કોર પ્રોડક્ટ જે છે એ લિક્વિડ ફંડ્સ આવે છે, આર્બિટ્રાજ ફંડ્સ આવી જાય છે, અલ્ટ્રા લો અને શોર્ટ ડ્યુરેશન ફંડ્સ આવી જાય છે, કોર્પોરેટ બોન્ડ ફંડ્સ આવી જાય છે અને બેન્કિંગ PSU ફંડ્સ આવી જાય છે. આ એક તમારું એક કોર ડેટ પોર્ટફોલિયો તમે આમાં આ પ્રોડક્ટ્સમાં જોઈ શકો છો. અને સેટેલાઇટ ડેટ પ્રોડક્ટ્સ એવા છે કે જે ડાયનામિક બોન્ડ ફંડ્સ આવી જાય છે, ક્રેડિટ રિસ્ક ફંડ્સ આવી જાય છે અને આમ મીડિયમ ટુ લોંગ ડ્યુરેશન ફંડ્સ આવી જાય છે, જેને ટાઈમિંગની રિક્વાયરમેન્ટ છે. હવે એક નાનકડું ઉદાહરણ આપું છું કે હમણાં આપણે કરન્ટલી રેટ હાઇક સાયકલમાં છે. જ્યારે ઇન્ટરેસ્ટ રેટ પીક આઉટ થઈ જાય ત્યારે વન શુડ વેન્ચર ઇનટુ લોંગ ડ્યુરેશન પ્રોડક્ટ, કારણ કે જે બોન્ડ પ્રાઇસીસ છે
અને yield છે એ ઇન્ડસ્ટ્રી રિલેટેડ હોય છે. એટલે આ ખાસ દર્શકોએ પ્રોડક્ટ ધ્યાનમાં રાખવા જોઈએ કે કયા કોરમાં પડે છે અને કયા સેટેલાઇટમાં પડે છે. ઓકે, તો અહીંયા આગળથી આપણે ખાસ કરીને ઇક્વિટી અને ડેટની અંદર કોર સ્ટ્રેટેજી માટેના પ્રોડક્ટ અને જે છે આપણી સેટેલાઇટ સ્ટ્રેટેજી એને માટેના પ્રોડક્ટની અહીંયા આગળથી વાત કરી છે. રિષભજી, કોમોડિટીઝની વાત કરીએ તો કોમોડિટી આ એસેટ ક્લાસને તમે કઈ રીતે જુઓ છો? આ કોર સ્ટ્રેટેજીની વાત કરીએ તો પણ અને સેટેલાઇટ સ્ટ્રેટેજીની વાત કરીએ તો પણ. મોટા ભાગે 90% કમોડિટી માર્કેટ ગોલ્ડને છોડીને એ આખું સેટેલાઇટ બાસ્કેટમાં આવે છે. ગોલ્ડ આ કમોડિટી એટલું વાસ્ટ સેગમેન્ટ છે ને એ ઇક્વિટી અને ડેટથી પણ ઇટ ઇઝ વેરી કોમ્પ્લિકેટેડ. એટલે તમે કોર લો કે સેટેલાઇટ લો, આઈ વુડ સજેસ્ટ કે બે જ તમે કમોડિટી જો, વિચ ઇઝ ગોલ્ડ અને સિલ્વર. વધારે બીજા કમોડિટીમાં નિવેશ કરવાની ટ્રાય નહીં કરતા. હવે જે ગોલ્ડ છે, ગોલ્ડ એક હાઈલી સિક્લિકલ પ્રોડક્ટ છે, પણ વોલેટાઇલ એટલું નથી. હવે સિક્લિકલ એટલે શું કે સાયકલ્સમાં પરફોર્મ કરે કે 3 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ એવી રીતના એનું પરફોર્મન્સ આવશે, પણ એની એટલી વોલેટિલિટી નથી. એટલે ઉતાર ચઢાવ ઓન અ ડે ટુ ડે બેસિસ એટલું ઇન્ટેન્સ ને એટલું હાઈ નથી. પણ ઓન ધ અધર હેન્ડ સિલ્વર એક સિક્લિકલ પણ પ્રોડક્ટ છે અને એક્સ્ટ્રીમલી વોલેટાઇલ પણ પ્રોડક્ટ છે. સિલ્વર તો ઇટ કેન ગેટ મોર વોલેટાઇલ દેન ઇક્વિટી ઓલ્સો એટ ટાઈમ્સ. એટલે ગોલ્ડ ઇઝ અ પ્યોર હેજ પ્રોડક્ટ અને એના જે પ્રાઇસીસ છે જે પ્યોરલી નોન ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ને સપ્લાય પર ફંક્શન થાય છે અને જે જીઓપોલિટિકલ કન્ડિશન્સ હોય છે એના પર ફંક્શન થાય છે. અને જે સિલ્વર જે છે એ ગ્લોબલ ઇકોનોમિકલ ગ્રોથ પર ડિપેન્ડ થાય છે. અને 50% ઓફ સિલ્વર વિચ ઇઝ માઇન્ડ ગ્લોબલી ઇઝ યુઝડ ઇન ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ એન્ડ એપ્લિકેશન. એટલે માની લો કે રિસેશન આવ્યું કે જે સિલ્વરની ડિમાન્ડ આમ ઇન્ડસ્ટ્રીઝમાં અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સમાં ઓછી થઈ, તો એ માર્કેટ સિલ્વર માર્કેટ પણ પડી શકે છે. એટલે ગોલ્ડ કેન સ્ટીલ બી કન્સિડર્ડ એઝ અ કોર સ્ટ્રેટેજી અને સિલ્વર હેઝ ટુ બી પુટ ઇનટુ ધી સેટેલાઇટ સ્ટ્રેટેજી. પણ આમાં પણ ત્યારે પણ તમે નિવેશ કરો ગોલ્ડ અને સિલ્વરમાં, કારણ કે ગોલ્ડ એક થોડું સિક્લિકલ પ્રોડક્ટ છે, તો ગોલ્ડ અને સિલ્વર બેઉમાં થોડું ટાઈમિંગ જોઈને ઇન્વેસ્ટ કરજો. એટલે ક્યારે પણ ઇન્વેસ્ટ નહીં, સારો ભાવ પડે ત્યારે તમે ઇન્વેસ્ટ કરજો. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે કોમોડિટી એસેટ ક્લાસની વાત કરીએ તો ખાસ કરીને બે જ કોમોડિટી પ્રેસિયસ ગોલ્ડ જે છે, સોનું અને ચાંદી, એના ઉપર જ આપણે ધ્યાન આપવું જોઈએ. અને સોનાને આપણે કોર સ્ટ્રેટેજી અંતર્ગત સામેલ કરી શકીએ છીએ, જ્યારે ચાંદી જે છે હાઈલી વોલેટાઇલ છે અને અહીંયા આગળ એને સેટેલાઇટ સ્ટ્રેટેજીની અંદર તમે સામેલ કરી શકો છો. પરંતુ તમારે આને માટે ખાસ કરીને કિંમતો અને કઈ રીતની ગ્લોબલી સ્થિતિ બની રહી છે, કઈ રીતની કિંમતોની સ્થિતિ બની રહી છે, આ બધું જ જોવું પડશે. તો આ કોમોડિટીઝની અંગે આપણે ખાસ કરીને અહીં આગળથી વાત કરી છે. સોના કે ચાંદીની પસંદગી અહીં આગળથી થઈ શકે છે. હવે રિષભજી, આગળ એ સમજવું છે કે સેટેલાઇટ સ્ટ્રેટેજી જે છે એ શું દરેક રોકાણકારે બનાવવી જ જોઈએ? કોણે બનાવવી જોઈએ? અને જો આપણે બનાવીએ છીએ તો કેટલું એલોકેશન સેટેલાઇટ સ્ટ્રેટેજીની અંદર હોવું જોઈએ? એટલે આ જે સેટેલાઇટ જે સ્ટ્રેટેજી છે બધાની માટે નથી. ખાસ કરીને રિટેલ ઇન્વેસ્ટર્સ એ આ સેટેલાઇટ સ્ટ્રેટેજીના પ્રોડક્ટથી દૂર રહેવું જોઈએ, કારણ કે એમાં ટેક્ટિકલ બેટ્સ આવી જાય છે. માર્કેટ સાયકલ્સને બહુ અન્ડરસ્ટેન્ડ કરવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને ટાઈમિંગ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે મારા ખ્યાલમાં, અને ક્યારેક તો લોંગ ટર્મ સુધી પણ એ રિટર્ન્સ નથી આપતા. એટલે જે રાઈટ પોઈન્ટ છે બોટમ કેચ કરવું અને જે ટોપ માર્કેટ જ્યારે પ્રાઇસ અપ્રિશિએટ થઈ જાય છે એ કેચ કરીને નીકળી જવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે મારા ખ્યાલમાં રિટેલ ઇન્વેસ્ટર્સે દૂર રહેવું જોઈએ. જેની પાસે જે સરપ્લસ પૈસા હોય કે મને પૈસાની જરૂરત નથી અને પ્લે અરાઉન્ડ મની જે કહેવાય છે, અને હું અન્ડરસ્ટેન્ડ માર્કેટ સાયકલ્સ અને જે કોન્સ્ટન્ટ મોનિટર કરી શકે, એ સેટેલાઇટ સ્ટ્રેટેજીમાં નિવેશ કરી શકે છે. એ જે એકદમ સુપર હાઈ રિસ્ક ઇન્વેસ્ટર્સ જે આપણે કહીએ એ ઇન્વેસ્ટ કરી શકે છે. હવે તમે જે કીધું કે કેટલું રોકાણ આમાં કરવું જોઈએ, મારા હિસાબથી 5 થી મેક્સિમમ 20%, ડિપેન્ડિંગ તમારું શું રિસ્ક છે, તમે કેટલું એ ક્ષમતા રાખી શકો છો ટુ ટેક ધેટ રિસ્ક. એટલે 5 થી 20%, 20% ઇઝ ધ મેક્સિમમ. અને 5%, કારણ કે તમે 5%થી નીચે કરશો તો એનું તમને એનું વેલ્યુ અપ્રિશિએશન દેખાશે નહીં. એટલે 5% રાખું છું. 5 થી 20%ની વચમાં તમે સેટેલાઇટ કે ટેક્ટિકલ બેટ્સમાં તમે કરી શકો છો.
ઓકે, તો અહીંયા આગળથી આપણે વાત કરી છે, જે સમજી રહ્યા છે કે કોર સ્ટ્રેટેજી તો આપણે સૌએ અપનાવવાની જ હોય છે, પણ સેટેલાઇટ સ્ટ્રેટેજી જે છે એ રિટેલ ઇન્વેસ્ટરે અપનાવવી ખાસ સલાહ ભરેલી નથી. તો અહીંયા આગળથી આપણે ખાસ જે સમજી રહ્યા છે કે જો આપણે માર્કેટને ખાસું એવું સમજતા હોય તો અહીંયા આગળથી એનો ઉપયોગ કરી શકીએ છીએ. રિષભજી, એક સવાલ મારે હજી અહીંયા આગળ ઉમેરવો હતો કે અમુક વખત એવું થતું હોય છે આપણી પાસે કે કોઈક વખત આપણે અત્યારે જ તહેવારોને એ જોયું છે, એટલે આ સવાલ મારા મનમાં આવી રહ્યો છે કે કોઈક સારું એવું બોનસ આવી ગયું છે કે પછી આપણું એ કોઈક પ્રોપર્ટીનું કે એવું કોઈક વેચાણ થયું છે કે કોઈક બિઝનેસની અંદર મોટી આવક થઈ છે અને આપણી પાસે આપણા જે પ્લાન જે છે એના કરતાં એક ફંડ રેઝ થયું છે. તો શું આ ફંડને ઇન્વેસ્ટ માટે આપણે સેટેલાઇટ સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ, એ સલાહ ભરેલું રહેશે કે નહીં રહે? જે એ સરપ્લસ પૈસા હોય કે તમારું કોર પોર્ટફોલિયો બહુ જ સારી રીતના ડેવલપ થઈ ચૂક્યું છે, તમારી પાસે એમ્પલ લિક્વિડિટી છે, તમારી પાસે ઇમરજન્સી માટે પૈસા છે, તો તમે એ પૈસા 5 થી 20% વચમાં તમારું શું રેટ છે એ પ્રમાણે તમે કરી શકો છો. પણ તમે આ નાય કરો, જેને સમજ ના હોય, મેં તમને પહેલા પણ કીધું હતું કે જે માર્કેટ સાયકલ્સની જે સમજ ના હોય તો નાય કરે તો એ ચાલે, કારણ કે તમે કોર પોર્ટફોલિયોમાં પણ તમે પૈસા કમાવી શકો છો લોંગ ટર્મ પર. રાતોરાત પૈસા નથી બનતા. વી હેવ સીન ઇન ધ માર્કેટ કે જે રાતોરાત પૈસા કમાવામાં ચક્કરમાં ગયા છે, એ ઘર બાર બધું ધોવાઈ જ ગયું છે. એટલે મારા ખ્યાલમાં કંઈક આવી મોટી એસેટ કે પ્રોપર્ટી કે એવી રીતના કંઈક વેચાયું હોય તો એમાંનું થોડું તમે કરી શકો, પણ મોટા ભાગે હું અવોઇડ કરવા માંગુ છું સેટેલાઇટ પોર્ટફોલિયો, અને હું કોર પોર્ટફોલિયોમાં નિવેશ કરવાની સલાહ આપીશું. ઓકે, તો અહીંયા આગળથી આપણે સમજી શકીએ છીએ કે જો આવી કોઈક આવક થઈ હોય, તમારી એક્સ્ટ્રા ઇન્કમ હોય, તો પણ જરૂરી નથી કે તમે સેટેલાઇટ સ્ટ્રેટેજી અપનાવો. તમે કોર સ્ટ્રેટેજીની અંદર પણ આગળ વધી શકો છો. અને જો તમારે અહીંયા આગળથી ઇન્વેસ્ટમેન્ટ આવા સમયે પણ કરવું હોય તો જે તમને 5 થી 20% રેશિયો સેટેલાઇટ માટે જણાવવામાં આવ્યો છે એની અંદર જ રહીને કરવાનું છે. તો જો કોર સ્ટ્રેટેજી છે કે જે આપણે થોડા લાંબા ગાળે રહી છે, ત્યાં આપણને થોડી જે જોખમ છે એ ક્યાં થોડું ઘટેલું રહી શકે છે. તો ખાસ કરીને આપણે કોર સ્ટ્રેટેજીને તો હંમેશા વળગીને જ રહેવું જોઈએ. અને સેટેલાઇટ સ્ટ્રેટેજી છે એ જો તમે સમજી શકતા હોય તો તમે અહીંયા આગળ કોઈ તક મળતી હોય એનો લાભ અહીંયા આગળથી લઈ શકો છો. તો હવે સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો. એ લઈશું એક નાનકડો વિરામ અને ઝડપથી પાછા મળીને આપણે દર્શકોના સવાલ લઈશું. મની મેનેજરમાં વિરામ બાદ આપનું ફરી એક વખત સ્વાગત છે. અને હવે આપણે દર્શકોના સવાલ લઈશું અને દર્શકોના સવાલના જવાબ આપવા માટે આપણી સાથે જોડાયેલા છે રિષભ દેસાઈ. તો હવે આપણે સૌથી પહેલો જે સવાલ છે આવી રહ્યો છે એ જોઈ લઈએ. નિકી રાવતનો આવ્યો છે ઈમેલ દ્વારા. એમણે લખ્યું છે કે હું NRI છું, મારી ઉંમર 38 વર્ષની છે. એમની માસિક આવક એમણે જણાવી છે કે 2.5 લાખ રૂપિયા છે અને 5 વર્ષમાં તેમને 1.25 કરોડ રૂપિયા ભેગા કરવા છે. તો કેટલા રૂપિયાની SIP ક્યાં કરવી જોઈએ, આ તેમનો સવાલ છે. જી રિષભજી. ઝરનાબેન, પહેલા તો 5 વર્ષ ઇઝ અ વેરી શોર્ટ ટાઈમ હોરાઇઝન ફોર અ SIP ઇન્વેસ્ટમેન્ટ, કારણ કે તમે એવરી મંથ તમે લમસમ નથી કરતા, એવરી મંથ રોકાણ કરો છો. અને જે ઇક્વિટી જે એનું નેચર છે એટલો વોલેટાઇલ છે, એટલે 5 વર્ષ મારા ખ્યાલમાં SIP માટે ઇઝ અ વેરી શોર્ટ ટાઈમ હોરાઇઝન. ધીસ ઇઝ નંબર 1. નંબર 2, કે હવે તમે જે SIP ઇન્વેસ્ટમેન્ટ જે એ ભાઈ કરવા માંગે છે એ મિનિમમ 7 વર્ષ રાખવો જોઈએ અને આઈડિયલ ટાઈમ હોરાઇઝન ઇઝ 10 years. હવે તમે જે 5 વર્ષમાં ડબલ ડિજિટ રિટર્ન કરવું બહુ મુશ્કેલ છે, જે ઇક્વિટીથી આપણે યુઝ્યુઅલી જે એક્સપેક્ટ કરી રહ્યા છે. એટલે તમે 7 to 10 years કરશો તો એમાં દેર આર હાઈ ચાન્સીસ કે તમે એમાં ડબલ ડિજિટ રિટર્ન તમે કમાવી શકો છો. હવે મેં એક સિમ્પલ કેલ્ક્યુલેશન કર્યું કે માની લો કે ધીસ ઇઝ પ્યોરલી બેઝ ઓન અઝમ્પશન કે જે 10% CAGR SIP રિટર્ન 7 વર્ષમાં આપણે પકડીએ તો એ ભાઈએ 1,05,000 રૂપીસ પર મંથ ઇન્વેસ્ટ કરવું પડશે ટુ અચીવ 1,25 લાખ ઓફ રૂપીસ. અને ફોર 10 years અગર એ 10 years માટે SIP કરે છે અને 10 years માટે મેં 2% વધારે રિટર્ન્સ લીધા છે કે 12% CAGR SIP રિટર્ન્સ આપણે એના નિર્ધારિત કેલ્ક્યુલેટ કરીએ તો એ ભાઈએ 55,000 રૂપીસ મંથલી ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે
ટુ અચીવ 1 crore 25 lakh of rupees. પણ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે ઇક્વિટીઝ બહુ જ વોલેટાઇલ છે. ક્યારેક 5-7 વર્ષમાં નેગેટિવ રિટર્ન્સ પણ આપે છે. એટલે એવરી 2 to 3 years એ ભાઈએ મોનિટર કરવું પડશે ટુ સી કે એમનું એ ગોલ અચીવ થાય છે કે નથી થતું. અને જ્યારે સિપ તમે કરો તો એન્ડના વર્ષમાં 7 વર્ષનું કરો કે 10 વર્ષનું કરો, 1 થી 2 વર્ષનું એક બફર પીરિયડ રાખો અને જ્યારે માર્કેટ ઊંચા હોય એમાં નીકળી જવાનું, તો તમને એ પોર્ટફોલિયોમાં રિટર્ન્સ પણ મળશે અને રિટર્ન્સ હિટ નહીં થાય. ઓકે, તો અહીંયા આગળ નિકીને માટે જે સલાહ ખાસ કરીને બનતી દેખાઈ રહી છે, એક તો 5 વર્ષનો જે સમયગાળો છે એ એસઆઈપીમાં રોકાણ કરવા માટે ટૂંકો ગાળો છે. તો તમને સૌથી મોટી સલાહ એ છે કે 7 થી 10 વર્ષ માટે તમે રોકાણ કરો અને 7 વર્ષ માટે જો તમે રોકાણ કરવા માંગતા હોય તો અહીંયા આગળથી તમને જે એક રકમ જણાવવામાં આવી છે, લગભગ 1,50,000ની રકમ તમે 1,05,000ની રકમ તમે અહીંયા આગળથી રોકશો તો તમારું બની શકે છે ભંડોળ તમારું ધારેલું. અને જો તમારે 12 વર્ષ સુધી રોકાણ કરશો તો તમે 55,000નું રોકાણ કરશો તો અહીંયા આગળથી તમારું ધારેલું ભંડોળ ચોક્કસપણે બનાવી શકો છો. 10 વર્ષ સુધી તમે 55,000નું રોકાણ કરશો તો તમારું ધારેલું ભંડોળ ચોક્કસથી બની શકે છે. તો આ સલાહ નિકીને માટે બનતી દેખાઈ રહી છે. હવે આપણે આગળ વધીએ અને જો બીજો ઈમેલ જે આવી રહ્યો છે એના ઉપર નજર કરી લઈએ. તો આ જે ઈમેલ આવ્યો છે મયંક લાડનો અહીંયા આગળથી આવ્યો છે. એમણે અહીંયા આગળ પૂછ્યું છે કે હાલ વ્યાજદર વધી રહ્યા છે તો શું એફડીમાં રોકાણ કરવું જોઈએ? હમણાં જે હાઈ ઇન્ફ્લેશન જે ચાલી રહ્યું છે એના વજહથી ઇન્ટરેસ્ટ રેટ્સ આપણા ઇકોનોમીમાં ઉચકાઈ રહ્યા છે. ફર્સ્ટ હાફ ઓફ 2023 સુધી મને એવું લાગી રહ્યું છે કે ઇન્ટરેસ્ટ રેટ જે આરબીઆઈ જે ઇન્ટરેસ્ટ રેટ વધારે છે એ ફર્સ્ટ હાફ ઓફ 2023 સુધી વધતા મને નજર આવી રહ્યા છે. એટલે હમણાં ધારો કે એ એફડી કરે તો આમ 6 મહિના સુધી જ એ કરે શોર્ટ ડ્યુરેશન, કારણ કે જેમ જેમ આરબીઆઈ ઇન્ટરેસ્ટ રેટ વધારશે એમ એફડીના પણ રેટ વધશે. એટલે હમણાં જે લાંબુ ડ્યુરેશન છે એમાં એફડીમાં લોકિન ના કરે, હમણાં શોર્ટ ડ્યુરેશન 6 મહિના સુધી કરે અને પછી એક વખત ઇન્ટરેસ્ટ રેટ જે હાઈ પીકઆઉટ થઈ જાય પછી એ મીડિયમ ટુ લોંગ ડ્યુરેશનમાં એફડીમાં કરી શકે છે. બીજું કે જે ડેટ મ્યુચ્યુઅલ ફંડ છે એના જે યીલ્ડ જે છે એ હવે જે ટ્રેડિશનલ બેંક એફડીઝ છે એનાથી વધારે રિટર્ન્સ આપી રહ્યા છે. એટલે આમ જોવા જઈએ ઓવરઓલ તો ડેટ મ્યુચ્યુઅલ ફંડ આર બેટર એટ ગિવિંગ રિસ્ક સજેસ્ટેડ રિટર્ન્સ અને એ બહુ ટેક્સ એફિશિયન્ટ પણ છે. એટલે એ જો તમારા પાસે ડેટ મ્યુચ્યુઅલ ફંડ ના હોય, તમારી પાસે ડેટ મ્યુચ્યુઅલ ફંડનો પોર્ટફોલિયો તમે ના ક્રિએટ કર્યો હોય તો મારો આગ્રહ છે કે તમે એટલીસ્ટ આમ 70 to 80% તમે આમ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રાખો અને 20 to 30% તમે બેંકની એફડીઝમાં તમે કરી શકો છો. પણ આમાં ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે જો ડેટ મ્યુચ્યુઅલ ફંડ સમજમાં નથી આવતું તમને તો તમે બેંક ફિક્સ ડિપોઝિટ્સમાં જ નિવેશ કરજો અને તમે કોર્પોરેટ એફડીઝમાં નહીં કરતા. અને કોર્પોરેટ એફડીઝમાં યુઝ્યુઅલી રિસ્ક વધારે હોય છે એટલે તમે બેંક એફડીમાં જ નિવેશ કરજો. ઓકે, તો મયંકભાઈને માટે અહીં આગળથી જે સલાહ બની રહી છે કે જો તમારે એફડી કરવી છે તો હાલમાં તમે 6 મહિના સુધીની જ એફડી કરજો. વ્યાજ દર જે છે એ પીક ઉપર પહોંચે ત્યારબાદ તમે લાંબા ગાળાની એફડી કરી શકો છો. અને એક અન્ય સલાહ તમને અહીંયા બનતી દેખાઈ રહી છે કે એફડી કરતાં ડેટ મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ જો તમે કરશો તો તમને વધુ રિટર્ન અહીં આગળથી મળી શકે છે. તો તમારો ડેટ મ્યુચ્યુઅલ ફંડનો પોર્ટફોલિયો ન હોય તો તમે આ એક વિકલ્પ અંગે પણ ખાસ વિચારી શકો છો. તો આ સલાહ મયંકભાઈ લાડને અહીં આગળથી મળતી દેખાઈ રહી છે. ત્યારે જ રિષભજી, આપનો ખૂબ ખૂબ આભાર. તમે આજે અમારી સાથે જોડાયા, દર્શકોના સવાલના જવાબ આપ્યા તેમજ આપણે એક ખૂબ જ રસપ્રદ વિષય અંગે પણ ચર્ચા કરી, તો તમારો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં પણ હાલ પૂરતું આટલું જ. પરંતુ આપને જણાવી દે કે પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શહેર અને ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક ઉપર પણ લખી શકો છો તમે અમને facebook.com/cnbc બજાર પર અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/cnbc બજાર પર. તો આ સાથે જ હાલ પૂરતી મને પણ આપશો રજા. મની મેનેજરના આ એપિસોડમાં હાલ પૂરતું આટલું જ. પરંતુ વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.